તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ ફરી પાછા મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગયા ને ભાઈ. આજ છે ભાઈ 6ઠો મહિનો ને 1લી તારીખે ભાઈ આપણા વ્લોગ ડે 60 પૂરા થયા ભાઈ. ફાઇનલી આપણા 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. વ્લોગના 30 વ્લોગ બની ગયા છે. એટલે ડેલી વ્લોગ તો નથી, અમુક જગ્યાએ આપણે વ્લોગ હતા એ ક્યાંક જગ્યાએ નથી આવ્યો, પણ એના માટે હું કામમાં હોય યાર, અને એ વ્લોગમાં બતાવવા જેવું હોય નહીં, કાંઈ એટલું બધું કન્ટેન્ટ હોય નહીં ને એટલા માટે આપણે વ્લોગ નથી મૂક્યો. પણ 2 મહિનામાં આપણે કર્યા છે 85 સબસ્ક્રાઈબર ભાઈ. 2 મહિનામાં 85 સબસ્ક્રાઈબર કર્યા છે ભાઈ. હવે આગળ 2 મહિનામાં જોઈશું આપણે કેટલા સબસ્ક્રાઈબર થાય છે. અને હવે આપણે યુટ્યુબ ચેનલમાં 4-5 વિડીયો મૂક્યા, પણ એમાં 10થી વધારે વ્યૂ નથી આવતા. એનું કારણ હવે ખબર નથી આપણને, કારણ કે કન્ટેન્ટ બરાબર નથી એમાં, એટલા માટે થંબનેલ થોડુંક ઓલું. તો કાંઈ વાંધો નહીં, હજી આપણે બનાવવાના છે બ્લોગ. 365 દી પૂરા કરવા છે મારા અંદાજે, થાય તો 60 વિડીયો તો થઈ ગયા છે. 2 મહિના થઈ ગયા છે, 365 દી થઈ જશે, એને કંઈ વાર લાગશે નહીં. ઓલા જેવું છે ભાઈ, હાલાત ऐसे है कि कुछ कर नहीं सकते. મારા ભાઈબંધે તો લગભગ એના મારા અંદાજિત થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે, કારણ કે એના ઘરે છે ને ભાઈ ના પડે કે આવે બધા ઇસ્યુ આવે છે ભાઈ, કે 10મા ધોરણમાં આવ્યો ને ભાઈ તું વિડીયો મૂકી દે ને ભાઈ, આમને તેમને એવું કહે છે. એપી બ્લોગ્સને એના લગભગ તમે જોજો, એના 2 વીકથી કંઈ બ્લોગ આવ્યો નથી. એના ઘરેથી એમ કહે છે કે ભાઈ તું બ્લોગ મૂકી દે, 10મા ધોરણમાં આવ્યો. મને કહેતા હતા, પણ મેં કીધું તો એ પાસ થઈ જશો ભાઈ. એમ કીધું મેં પાસ થઈ જશું ભાઈ, બ્લોગ બનાવવા દો, કે કાંઈ વાંધો નહીં. આપણે છે ને ભાઈ 2 મહિનાની અંદર આપણે ઘણું ભાઈ ફરવા બરવા ગયા હતા. ગુરુકુળ ગયા, ગુરુકુળમાં લગભગ આપણે 4 થી 5 પાઠ બનાવ્યા ભાઈ એના. અને આપણે પછી ક્યાં ગયા, કાલ આપણે ગયા સ્વિમિંગ પુલમાં. પછી કઈ જગ્યાએ ગયા હતા, સુરત આપણે જલેબી હનુમાન ગયા હતા, નર્મદાએ ગયા હતા, પછી ડુમસ ગયા હતા. ઘણી જગ્યાએ આપણે ફરવા ગયા હતા ભાઈ, પણ એ બ્લોગમાં એટલા બધા વ્યૂ આવ્યા નથી. એક બ્લોગમાં સારા વ્યૂ આવ્યા છે, સુરત ગુરુકુળ. ચોથા પાઠમાં આપણે 200-250 જેટલા વ્યૂ પડી ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે જે ફૂલ મહેનત કરવાની, એટલો બધો રિસ્પોન્સ આપણને મળ્યો નથી, મળવો જોઈએ એટલો મળ્યો નથી. મારા ભાઈબંધને લગભગ એને મારે જેટલા 60-70 વિડીયો મૂક્યા, એને 500 સબસ્ક્રાઈબર થઈ ગયા. એનું કારણ શું? કારણ કે એને પરતાઈને બધાને કોલ પ્રેન્ક કર્યા હતા એસકેભાઈને, એટલા માટે એને સબસ્ક્રાઈબર જતા છે. અને એને આમ તો થોડોક એ છે ને ભાઈ, એની પાસે ક્વોલિટી સારી હોય ભાઈ બ્લોગની, અને ભાઈ એના થંબનેલની એ થંબનેલ બનાવવાની વાત જ અલગ હોય. ક્યારેક હું સારી જગ્યાએ ફરવા ગયો હોય ને મારે એમ થાય કે ભાઈ થંબનેલ મારે કદી સારું નહીં બને, હું ખાલી એને મેસેજ કરી દઉં એટલે થંબનેલ સારું બની જાય, કારણ કે થંબનેલ બનાવવાની ફૂલ પ્રેક્ટિસ છે એને. એટલે એને જેવું થંબનેલ મારા અમુક થંબનેલ જોજો બહુ સારા છે, અને મેં નહીં બનાવ્યા છે. અને એવું બધું કેવું પડે બ્લોગમાં, ખોટું નહીં બોલવાનું, આપણે જે બનાવતા હોય એ આપણે કહી દેવાનું. અને એ જે બનાવે એટલે હું કહી દઉં છું, સારા થંબનેલ હોય ને એને બનાવેલા હોય. અમુક મેં બનાવેલા છે સારા, અમુક એને બનાવે, મોટા ભાગના જ એને જ બનાવેલા છે. આવું બધું છે ભાઈ.